નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. નમાઝ શીખવવાના બહાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. 7 વર્ષના બાળકને નોમાન શેખ નામના 21 વર્ષીય યુવકે નમાઝ શીખવાડવાના બહાને લલચાવીને મસ્જિદના ધાબા ઉપર લઈ જઈને આ કૃત્ય આચર્યું હતું. બાળક હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ અને તેના વિરુદ્ધ અગાઉ મારામારીનો ગુનો નોંધાયેલો છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 8 ફેબ્રુઆરીની આસપાસ સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ બદલાવથી શિયાળુ પાકને નુકસાન અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. 12 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં વધઘટ થશે. જો કે 20 ફેબ્રુઆરી પછી ઉનાળુ વાવેતર માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો ચોંકાવનારો ખુલાસો. ગુજરાત એટીએસે નવસારીમાંથી ઝડપેલા આતંકી ફૈઝાનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આતંકીએ આગામી માર્ચ મહિનામાં 7 લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જે લોકોની સુરક્ષા વ્યવસ્થા નબળી હોય અથવા જેમાં કચાશ હોય તેમને નિશાન બનાવવાનો પ્લાન હતો. આતંકી સંગઠન સાથે જોડાયેલા ફૈઝાન પાસેથી વધુ માહિતી મેળવવા માટે એટીએસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર અમેરિકાનો વધારાનો ટેરિફ. ભારત પર અમેરિકાનો 25% ટેરિફનો દર હવે સમાપ્ત થઈ ગયો છે. વધુમાં ભારતીય માલ ઉપર અમેરિકાનો ટેક્સ 50%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચેના વચગાળા વેપાર કરાર માટેનું માળખું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને વાટાઘાટો એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર તરફ આગળ વધશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વાનમાં રીલ બનાવી ભારે પડી છે. ગાંધીનગરમાં સરકારી વાહનોના દુરુપયોગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એવું હતું કે હોમગાર્ડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. પોલીસ વાનમાં બિંદિયા સોમપુરા નામની યુવતીએ રીલ બનાવતા વિડીયો વાયરલ થયો. તપાસમાં ખુલ્યું છે કે 3 ફેબ્રુઆરીએ હોમગાર્ડ દશરથ રાવળે જિલ્લા કમાન્ડન્ટની મંજૂરી વિના સરકારી વાહનનો ઉપયોગ કર્યો હતો. શિસ્ત ભંગ બદલ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ જતા પહેલા આ સમાચાર વાંચી લો. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026નો પ્રારંભ 19 એપ્રિલથી શરૂ થશે. યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ 19 એપ્રિલે ખુલશે, જ્યારે બદ્રીનાથના કપાટ 23 એપ્રિલે ખુલશે. કેદારનાથની તારીખ મહાશિવરાત્રિએ જાહેર થશે. સરકારે આ વખતે રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. નવા નિયમો મુજબ મેડિકલ ફિટનેસ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને રોજના ભક્તોની મર્યાદિત સંખ્યા નક્કી કરી છે અને યાત્રાળુઓને રજીસ્ટ્રેશન સ્લીપ સાથે રાખવાની રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેળામાં રાઈડ તૂટી એકનું થયું છે મોત. હરિયાણામાં સૂરજકુંડ મેળામાં એક ઝૂલતી રાઈડ તૂટી ગઈ હતી. એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સમયે ઝૂલા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે ખોફ ફેલાયો છે. ડેપ્યુટી પોલીસ કમિશનર આયુષ સિન્હાએ જણાવ્યું છે કે જ્યારે રાઈડ તૂટી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનામાં ઝૂલાનો એક ભાગ તેમના ચહેરા ઉપર આવ્યો અને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું મૃત્યુ થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા. ડુંગળી પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક મણના માત્ર 50 થી 100 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે રિટેલ માર્કેટમાં ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો છે. પ્રતિ વીઘા 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પણ મળતું નથી. વેપારીઓ ગુણવત્તાને કારણે ગણાવે છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹10 અને 20ની નોટોની ગુજરાતમાં અછત. રાજકોટ જિલ્લાના પંચાયતના વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે.
છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટોની અછત સર્જાઈ રહી છે, જેના કારણે લગ્ન સરામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમણે ખેડૂતો અને વેપારીઓની સરળતા માટે 1000 અને 2000ની નોટોને ફરીથી ચલણમાં મૂકવાની માંગ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ગોડસે નાટકનો વિરોધ. રાજકોટ શહેર કોંગ્રેસે હેમુ ગઢવી હોલ ખાતે રજૂ થનારા નથુરામ ગોડસે આધારિત નાટકનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસ કાર્યકરો સ્ટેજ ઉપર પહોંચી ગયા અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નાટક દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરીને ગોડસેને પ્રચાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે રાજ્યમાં ક્યાંય પણ નાટક રજૂ થશે તો તેનો વિરોધ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની શાનદાર જીત. ભારત અને અમેરિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ત્રીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 161 રન બનાવીને અમેરિકાને 162 રનનો ટાર્ગેટ આપ્યો. અમેરિકા ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહીં. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા છે. ભારતે 29 રનથી મેચ જીતી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન હુમલામાં 8 બાળકો સહિત 24 લોકોના મોત. સુદાનના પ્રખ્યાત અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સિસ એટલે કે RAF મધ્ય સુદાનમાં એક મોટો હુમલો કર્યો છે. શનિવારે થયેલા હુમલામાં 8 બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં મધ્ય સુદાનના શહેર રહાદમાં વિસ્થાપિત પરિવારોને લઈ જતા વાહનને નિશાન બનાવવામાં આવ્યું. આ જૂથ લગભગ 3 વર્ષથી દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના સામે યુદ્ધ લડી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં નક્સલવાદ ઉપર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. ગૌરવ ગોગોઈન પાકિસ્તાન સાથે કથિત સંબંધો અંગે SIT રિપોર્ટ અંગે આજે રજૂઆત કરવામાં આવશે. દિલ્હીમાં ભાજપ સરકારનું 1 વર્ષ પૂર્ણ, અનેક કાર્યક્રમોનું આયોજન. જાપાનમાં આજે મધ્યવર્તી ચૂંટણીનું આયોજન. T20 વર્લ્ડ કપમાં આજે 2 મેચ, ઇંગ્લેન્ડ વર્સિસ નેપાળ અને ન્યૂઝીલેન્ડ વર્સિસ અફઘાનિસ્તાન રમશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મોબાઈલ અને ટીવી જોવા ઉપર શું પ્રતિબંધ. કર્ણાટકના હાવેરી જિલ્લાના 33 ગામોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધીમાં મોબાઈલ અને ટીવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચાયત વિકાસ અધિકારીએ ઢોલ વગાડીને ગામ લોકોને આ નિયમનું પાલન કરવા સૂચના આપી છે. વડીલો અને પંચાયતનું માનવું છે કે બાળકો સ્ક્રીન ઉપર વધુ સમય બગાડે છે, જેનાથી તેમના પરિણામો પર ઝાઝી અસર પડે છે. હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો. રશિયાના મોસ્કો કોટસ્તાન સ્થિત ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો થયો. અહીં એક કિશોર હુમલાખોરે હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસીને તેના ઉપર હુમલો કર્યો. આ ઘટનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇન્ડિયન એમ્બેસીએ જણાવ્યું છે કે ઘાયલોની યોગ્ય સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેપ્ટન સૂર્યાએ કોહલીનો પણ રેકોર્ડ તોડ્યો. T20 વર્લ્ડ કપ 2026ની ભારતની પ્રથમ મેચમાં અમેરિકા 29 રનથી હરાવીને ભારતે શાનદાર શરૂઆત કરી છે. આ જીત હીરો કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યા છે, જેમણે 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સાથે સૂર્યાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે હવે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયા છે. કેપ્ટન તરીકે સૂર્યાએ 1000 રન પણ પૂરા કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલવાદ પર હાઈ લેવલની મીટિંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ છત્તીસગઢની 3 દિવસની મુલાકાતે છે. આજે રાયપુરમાં સવારે 11 વાગે તેઓ નક્સલવાદના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સુરક્ષા એજન્સીઓ સાથે હાઈ લેવલ મીટિંગ યોજશે. ત્યારબાદ છત્તીસગઢ @25 નેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત નક્સલ વિરોધી અભિયાન માટે મહત્વની સાબિત થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની વિદાય, પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી વધઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીમાં વધુ ઘટાડો થશે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 18.8, ડીસામાં 14.8 અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં કડાકો. એક જ સપ્તાહમાં અડધા ભાવ ઘટ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગયા શુક્રવારે સોનાનો ભાવ 1,50,849 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,91,922 પ્રતિ 1 કિલો પર બંધ થયો હતો. જો કે આ શુક્રવારે સોનું વધીને 1,55,050 રૂપિયા અને ચાંદી ઘટીને 2,49,499 ઉપર બંધ થયું છે. એટલે કે સપ્તાહમાં ચાંદીના ભાવમાં 4,42,423 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે સોનામાં 4,201 રૂપિયાનો વધારો થયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.